નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત સંવાદ ચેનલમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. આજે આપણે ધોરણ 10નો સરસ મજાનો એક સંસ્કૃત વિષયનું નાટક સ્વરૂપનો પાઠ છે એનો આજે આપણે અભ્યાસ કરીશું. નાટક સ્વરૂપનો પાઠ 19મો સત્યમ મયુર. સંસ્કૃત રૂપકોના 10 પ્રકાર, એમાંનો એક પ્રકાર એટલે પ્રહસન છે. પ્રહસન મોટે ભાગે એકાંકી હોય છે અને એનું કથા વસ્તુ મર્યાદિત હોય છે, એક દિવસમાં પૂરું થઈ જતું હોય છે. સંસ્કૃત સાહિત્યમાં આવા ઘણા બધા પ્રહસનો પ્રસિદ્ધ છે. તેમાંનું એક પ્રહસન એટલે ભગવદ જુકિયમ. હવે ભગવદ જુકિયમ છે એના રચયિતા છે બોધાયન. બોધાયન દ્વારા આ પ્રહસન છે એની રચના થઈ છે. હવે ઘણા વ્યક્તિઓ એવું કહે છે કે આના કરતાં અજ્ઞાત છે અને ઘણા એવું માને છે કે બોધાયન છે. તો બોધાયન નામના કવિએ આની રચના કરી છે અને આની રચના લગભગ ઈસવીસનની 4મી સદીમાં થઈ હોય એવું માનવામાં આવે છે. તેમાંથી આ પાઠ, ખાસ કરીને ભગવદ જુકિયમ નાટકમાંથી આ પાઠ છે એ અહીંયા રજૂ થયેલો છે. હવે ખાસ કરીને આપણે પાઠની વાત કરીએ તો પાઠની અંદર બોધ છે એ વિદ્યાભ્યાસનું મહત્ત્વ અને શાંડિલ્યની બહાનાબાજી. હવે ખાસ શાંડિલ્યનું પાત્ર વિવરણ પરીક્ષાની અંદર ખાસ મહત્ત્વનું પૂછાય, સાથે સાથે વિદ્યાભ્યાસનું મહત્ત્વ પણ અહીંયા પૂછાઈ શકે. પાઠની શરૂઆત કરીએ પહેલાં પાઠનું જે સારાંશ આપણે થોડીક સ્ટોરી સ્વરૂપે સમજી લઈએ કે ગરીબ પરિવારમાં જન્મેલો શાંડિલ્ય સરળતાથી કઈ રીતે ખાવાનું મળી રહે એવી ભાવનાથી ઘર છોડી દે છે અને એક બૌદ્ધ સાધુ બની જાય છે. પરંતુ અહીં તો એમને વારંવાર ઉપવાસ કરવાના હોય, જેથી કરીને શાંડિલ્ય છે એ બૌદ્ધ સાધુનો વેશ છોડી દે છે. કારણ કે બૌદ્ધ ધર્મની અંદર ખૂબ કડક નિયમ હોય, એટલે શાંડિલ્ય હવે બૌદ્ધ ધર્મનો જે વેશ ધારણ કર્યો તો એ છોડી દીધો અને એક પહોંચેલા યોગીનો, સાધુનો એ શિષ્ય બની જાય છે. અહીંયા ખાવા પીવામાં રસ હોય, પરંતુ એને ગુરુ સતત ભણવા માટે રોકટોક કરી રાખે. એટલે હવે આ પાઠ છે એની અંદર મહત્ત્વની વાત એવી છે કે ગુરુ અને શિષ્ય છે, એટલે કે સંન્યાસી અને શાંડિલ્ય આશ્રમ માટે ભિક્ષાટન કરવા માટે આશ્રમની બહાર જાય છે. ભિક્ષા માગવાનો હજી સમય થયો ન હતો, ભિક્ષા માગવાની હજી વાર હતી. ત્યારે સંન્યાસી શાંડિલ્યને વિદ્યાભ્યાસ માટે કહે છે કે તું થોડુંક ભણવા માટે. એટલે બગીચો આવે અને બગીચા પાસે જઈને શાંડિલ્યને કહે છે કે બેટા તું આગળ પ્રવેશ કર, હું તારી પાછળ આવું. ત્યાંથી આપણો આ પાઠ શરૂ થાય છે. જોઈએ શાંડિલ્ય. ભો ભગવાન ઇદમ ઉદ્યાનમ. મહારાજ આ બગીચો છે એ ઉદ્યાનમ. ઉદ્યાનમ એટલે બગીચો, સમાનાર્થી ઉપવનમ. મહારાજ આ બગીચો છે. પરિવ્રાજક પ્રવિશ અગ્રત. તો બગીચો હોય તો આગળ પ્રવેશ કરતું. પ્રવિશ અગ્રત, અગ્રત આગળ. શાંડિલ્ય ભગવાન એવ પુરત પ્રવિશતું. તમે આગળ ચાલો. અહમ પૃષ્ઠત પ્રવિશામી. હું તમારી પાછળ આવીશ. તમે આગળ ચાલો, હું તમારી પાછળ આવીશ. તો અહીં એક વિરુદ્ધાર્થી શબ્દ મળે છે. પુરત અને પૃષ્ઠત બે શબ્દ છે, વિરુદ્ધાર્થી છે, પરીક્ષામાં પૂછાઈ શકે. મહારાજ તમે આગળ ચાલો, હું તમારી પાછળ ચાલીશ. પરિવ્રાજક કિમર્થમ, શા માટે? શાંડિલ્ય કહે છે કે પૌરાણિક્યા હા મમ માતુ શ્રુતમ. પુરાણોની જાણનારી મારી માતા પાસે મેં સાંભળ્યું છે. શું સાંભળ્યું છે? તો કે અશોક પલ્લવ અનંતર, અશોક વૃક્ષના પાંદડાની પાછળ વ્યાઘ્ર પ્રતિવસતી, વાઘ રહે છે. તત ભગવાન એવા પુરત પ્રવિશતું અહમ પૃષ્ઠત પ્રવિશામી. માટે તમે આગળ ચાલો, હું તમારી પાછળ ચાલો. શું કામે શાંડિલ્ય બગીચામાં પ્રવેશતા ભય અનુભવે છે? કે નાનપણમાં એની માતાએ કહેલું કે ભાઈ બગીચાની અંદર જે અશોક વૃક્ષ છે, અશોક વૃક્ષ એટલે આસોપાલવનું વૃક્ષ, આ આસોપાલવના વૃક્ષની પાછળ વાઘ સંતાઈને રહેશે. આવું શાંડિલ્યને એની માતાએ કહેલું, એટલે શાંડિલ્ય બગીચામાં પ્રવેશતા ડર અનુભવે છે. હવે એટલે કહે છે કે તમે આગળ ચાલો. તો ગુજરાતીમાં પ્રશ્ન પૂછાય
કે શાંડિલ્ય બગીચામાં પ્રવેશતા કેમ ડર અનુભવે છે? તો એનો જવાબ આ સંવાદમાંથી આપણને મળી જાય છે. પરિવ્રાજક બાઢમ ભલે કાંઈ વાંધો નહીં. પ્રવિશતિ એમ કરી અને સંન્યાસી છે એ આગળ પ્રવેશે છે. તત પ્રવિશતિ શાંડિલ્ય અને એની પાછળ શાંડિલ્ય પ્રવેશ કરે છે. શાંડિલ્ય અવિહા અરે રે વ્યાઘ્રેણા ગૃહિત અસ્મી અરે રે વાઘ દ્વારા હું પકડાઈ ગયો છું. મોંચયથ મામ વ્યાઘ્ર મુત્ખાત વાઘના મુખમાંથી મને છોડાવો. અનાથ ઇવ વ્યાઘ્રેણ ખાદિત અસ્મી હું અનાથ થઈ ગયો એકલો થઈ ગયો એમ વાઘ મને ખાઈ રહ્યો છે. ખાદિત અસ્મી વિસર્ગ સંધિ છે જો ત્યાં ખાદિત પ્લસ અસ્મી ખાઈ રહ્યો છે. ઇદમ ખલુ રુધિરમ પ્રસ્રવતી કંઠાત કંઠાત એટલે ગળામાંથી મારા ગળામાંથી લોહી વહી રહ્યું છે. હવે બગીચામાં પ્રવેશ કરે છે એટલે સંન્યાસી આગળ આગળ છે પાછળ શાંડિલ્ય. અચાનક શાંડિલ્ય છે આંખ બંધ કરી અને મંડો બૂમો પાડવા. શું બૂમો પાડે છે કે અરે રે વાઘે મને પકડી લીધો છે મને વાઘના મુખમાંથી છોડાવો. મોંચયથ છોડાવો વાઘના મુખમાંથી મને છોડાવો હું એકલો હોય એમ વાઘ મને ખાઈ રહ્યો છે મારા ગળામાંથી લોહી વહી રહ્યું છે મને છોડાવો બચાવો બચાવો આવી બૂમો પાડે છે. તો અહીંયા તમને ગુજરાતીમાં પ્રશ્ન પૂછાય ગુજરાતીમાં તમને પ્રશ્ન પૂછાય કે શાંડિલ્ય મોરના શાંડિલ્ય છે એ શાંડિલ્ય પોતાને વાઘે પકડ્યો છે એમ માનીને શાંડિલ્ય કેવી બૂમો પાડે છે? તો આમાં જવાબ આવે કે મને વાઘે પકડ્યો છે મને વાઘના મુખમાંથી છોડાવો મારા ગળામાંથી લોહી વહેર્યું છે મને છોડાવો. પરિવ્રાજક શાંડિલ્ય ન ભેતવ્ય ન ભેતવ અરે શાંડિલ્ય ડરીશ નહીં મયુર ખલું એ છે. એટલે ભાઈ એ તો મોર છે. ખલું એટલે ખરેખર એ છે એટલે આ તો મોર છે. વાઘને મોરને વાઘ માની લીધો તે. ડરીશ નહીં આ મોર છે. શાંડિલ્ય સત્યમ મયુર સાચે જ મોર છે. પરિવ્રાજક અથ કેમ એમાં શું સત્યમ મયુર અરે ભાઈ એ સાચે મોર જ છે. જો આપણા પાઠનું શીર્ષક સત્યમ મયુર સાચે મોર છે. શાંડિલ્ય યદિ મયુર ઉદ્ઘાટયામી અક્ષિણી જો મોર હોય તો આંખ ખોલું છું. મોર છે ને તો હું આંખ ખોલું છું. અક્ષિણી એટલે આંખ બે આંખ. યદિ એટલે જો મોર હોય તો આંખ ખોલું. પરિવ્રાજક છંદત ભલે આંખ ખોલ. શાંડિલ્ય અવિધા અરે રે દાસ્યા પુત્રો દાસીના પુત્રની જેમ વ્યાઘ્ર વાઘ મદ ભયેન મારા ભયથી ડરીને મયુરમ રૂપમ ગૃહિત્વા મોરનું રૂપ લઈને ગૃહિત્વા એટલે લઈને પલાયત એટલે ભાગી ગયો. અરે દાસીનો પુત્ર જેમ નાનપણમાં મારાથી ડરી જતો હતો ને એમ આજે વાઘ પણ મારાથી ડરી ગયો અને મોરનું રૂપ લઈને ભાગી ગયો. હવે જો અહીંયા શાંડિલ્યની એક હાસ્ય બાબત આપણને જોવા મળે છે. બરાબર દંભ છે અહીંયા શાંડિલ્ય છે એ દંભ રજૂ કર્યો. ખરેખર તમે વિચાર કરો એવું ન હોય પણ એને પોતાનું બહાનું બતાવે છે. મયુર એટલે મોર. શીખી એનો સમાનાર્થી શીખી. નીલકંઠ એના સમાનાર્થી છે. નીલકંઠ શીખી એના સમાનાર્થી છે યાદ રાખજો. હવે જે આવે છે ને હવેથી ત્યાંથી એક ફરીથી ગુજરાતીમાં પ્રશ્ન પૂછાય કે ટૂંક નોંધમાં કે શાંડિલ્યએ કરેલા બગીચાનું વર્ણન. આંખ ખોલી એટલે એની સામે બગીચો તરત આવી ગયો. તો બગીચાનું વર્ણન કેવું કરે છે? હી તો હી એટલે અહીંયા હસવાની બાબત નથી. હી એટલે વાહ વાહ કદમ વાહ ચંપક કદમ ચંપક નામનું વૃક્ષ કદમ નામનું વૃક્ષ કદમ નામનું વૃક્ષ છે જેની ઉપર ભગવાન કૃષ્ણ બેસતા. સપ્તપર્ણી એટલે 7 પાંદ થતા હોય સપ્તપદી આપણે કહીએ. સપ્તપર્ણી નામનું વૃક્ષ. ચંદનથી તમે બધા પરિચિત છો. ચંદન નામનું વૃક્ષ. તગર કોઈ આ વૃક્ષનું નામ છે તગર. અને ખદીર એટલે ખેર નામનું વૃક્ષ. કદલી સમ કિરણ કદલી એટલે કેળ અને કેળનું હોય કેળ એના સ્તંભ હોય સ્તંભ. ચારે બાજુ કેળના વૃક્ષો છે અને એની ઉપર શું છવાઈ ગઈ છે? માલતી લતા. માલતી નામની વેલ. લતા જો પ્રથમા વિભક્તિ એક વચન. કેળના વૃક્ષ ઉપર માલતી નામની
લતા છવાઈ ગઈ છે, એનાથી મંડપમ મંડિત, મંડપ છવાઈ ગયો હોય એવો, સુખમ આવયો, સુખ આપી રહ્યો છે, સુખમ આવમયો, સુખ આપી રહ્યો છે, રમણીયમ ખલુ ઇદમ ઉદ્યાનમ, ખરેખર આ બગીચો આનંદ આપી રહ્યો છે, રમણીય છે, ઉદ્યાનમ, ઉદ્યાનમ એટલે બગીચો, ઉપવનમ એનું સમાનાર્થી થાય. તો શાંડિલ્ય બગીચાનું વર્ણન કેવું કરે છે? વાહ, ચંપક, કદમ, સપ્તપર્ણી, ચંદન, તગર અને ખેર તથા કેળના વૃક્ષ પર માલતી નામની લતા વીંટળાઈ ગઈ અને એના કારણે જે મંડપ શોભી રહ્યો છે, ખરેખર સુખ આપી રહ્યો છે. આ સુંદર રમણીય બગીચો, વાહ સુંદર બગીચો છે. તો આ બગીચાનું વર્ણન એણે કર્યું છે. પરિવ્રાજક મૂર્ખ, હવે બરોબર સમજો, પાઠ છે એનો બોધ આવે છે. હવે પછીના સંવાદો. મૂર્ખ, ક્ષણે ક્ષણે ક્ષીયમાણે, મૂર્ખા ક્ષણ ક્ષણમાં નાશ પામતા, શરીરે કિમ તે રમણીય, એટલે આ મૂર્ખા શરીર છે એ નાશ પામનાર છે ક્ષણ ક્ષણમાં. રમણીયમ, રમણીયમમાં વિદ્યર્થ કૃદન છે, જો અનિય. મૂર્ખા ક્ષણ ક્ષણમાં નાશ પામતા શરીરમાં તને શું રમણીય દેખાય છે? આ ગત્સ વત્સ, બેટા આવ, પઠતાવત, બેટા ભણી લે. શરીર નાશવંત છે અને નાશવંત શરીરમાં થોડોક અભ્યાસ કરી લે બેટા, કારણ કે અભ્યાસ છે એ બહુ મહત્વનો છે, માટે તું ભણ, પઠતાવત, તેથી તું ભણી લે. શાંડિલ્ય શું કહે છે? ન તાવત પઠિષ્યામી, હું નહીં ભણું, હું નહીં ભણું. તો પરિવ્રાજક કહે છે કિમર્થમ, શા માટે નહીં ભણે બેટા? તો શાંડિલ્ય કહે છે પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઈચ્છામી, હું અભ્યાસનો અર્થ જાણવા ઈચ્છું છું. પઠનનો, અભ્યાસનો પેલા અર્થ જણાવો મને. તો પરિવ્રાજક શું કહે છે? પઠિત પાઠે, જે પાઠ ભણી ગયા હોય ને લોકો, એ કાલાંતરે સમય જાય ને ત્યારે વિજ્ઞયા જાણવા મળે છે, ભવંતી જાણવા મળે છે, જાણી શકે છે. પઠન અર્થ, સમય જાય ને બેટા ત્યારે અભ્યાસનો અર્થ વ્યક્તિ જાણી શકે. અભ્યાસ વ્યક્તિ કરતો હોય ત્યારે એનું એને મહત્વ નથી સમજાતું, પણ સમય જતો રહે પછી એને અર્થ સમજાય કે બરોબર છે, આપણે ધ્યાન આપ્યું હોત તો સારું હતું અભ્યાસમાં. અભ્યાસ કરતા હોય ત્યારે નહીં, અભ્યાસનું રિઝલ્ટ આવે ને ત્યારે આપણને એવું થાય કે આપણે ધોરણ 10ની અંદર થોડીક મહેનત કરી લીધો તો આપણે 85% આવી જાત, 90% આવી જાત, અથવા 99.99 PR આવી જાય. પણ ક્યારે સમજાય? જ્યારે રિઝલ્ટ હાથમાં આવે ત્યારે. અભ્યાસનો સમય જાય ને ત્યારે વ્યક્તિને એનો અર્થ સમજાય છે. તસ્માત પઠતાવત, તેથી તું બેટા ભણી લે. એટલે અભ્યાસનો અર્થ ક્યારે કોણ સમજી શકે? તો કે સમય જાય ને ત્યારે વ્યક્તિ વિદ્યા અભ્યાસનો અર્થ સમજી શકે છે. અભ્યાસ શરૂ હોય ત્યારે વ્યક્તિને એનું મહત્વ કે અર્થ જાણી શકતો નથી. ફરીથી કહે છે શાંડિલ્ય, પઠને ન કેમ ભવિષ્યથી, તો એ કે ભણવાથી શું થાય મને કયો? હાલો, ભવિષ્યથી, ભવિષ્યકાળ છે, ભણવાથી શું થાય બોલો? કે ભણવાથી, અભ્યાસ કરવાથી ફાયદો શું? ત્યારે બહુ સરસ મજાની વાત આવે છે, બરાબર, કે પરિવ્રાજક કે છે સંન્યાસી, પરિવ્રાજક એટલે સંન્યાસી, શૃણુ સાંભળ, સાંભળ, શૃણુ એટલે સાંભળ. પઠને ન વિના ન પ્રાપ્ય તે વિદ્યા, અભ્યાસ વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી. આપણે વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો પહેલા શું કરવું પડે? અભ્યાસ કરવો પડે, ભણવું પડે, શીખવું પડે. શીખ્યા વગર કોઈને વિદ્યા આવડે નહીં. શા માટે વિદ્યા અભ્યાસ કરવી જોઈએ? એ આમાં પ્રશ્ન એક પૂછાય, શા માટે વિદ્યા અભ્યાસ કરવી જોઈએ? તો કે વિદ્યા અભ્યાસ વગર આપણને વિદ્યા ન આવડે, અભ્યાસ વગર આપણને કંઈ ન આવડે. અને ન વિદ્યા વિના સૌખ્યમ નરાણમ જાયતે ધ્રુવમ, નરાણામમાં ષષ્ઠી વિભક્તિ છે. જાયતે એટલે થાય, ધ્રુવમ એટલે ચોક્કસ. એટલે કે મનુષ્યને વિદ્યા વગર સુખ થતું નથી. વિદ્યા ન હોય તો વ્યક્તિને સુખ પણ આવતું નથી. બરાબર? પઠને વિના ન પ્રાપ્ય તે વિદ્યા, અભ્યાસ વગર કોઈને વિદ્યા નથી આવતી. અને જેની પાસે વિદ્યા નથી એને મિત્ર નથી, અને જેની પાસે મિત્ર નથી એને સુખ નથી. એ આપણે બોધ છે. પણ અહીંયા આપણે શ્લોક ફરીથી સમજીએ કે વિદ્યા વિના સૌખ્યમ ન વિદ્યા. જો વિદ્યામાં તૃતીયા વિભક્તિ છે, ખાસ નોટ ડાઉન કરજો.
વિદ્યયા લતા શબ્દની જેમ ચાલશે. વિદ્યયા વિદ્યા શબ્દ તૃતીયા વિભક્તિ એક વચન. વિના છે અવયવ લાગ્યો કે માણસને વિદ્યા વગર સુખ, માણસોને વિદ્યા વગર સુખ ચોક્કસ સુખ પ્રાપ્ત થતું નથી. અતઃ માટે ધર્મ અર્થ સંધિ છૂટી પાડશો એટલે સમજાશે. ધર્મ અર્થ મોક્ષ. ધર્મ અર્થ મોક્ષ. ધર્મ અર્થ મોક્ષ માટે મોક્ષેભ્યો મોક્ષ માટે વિદ્યાભ્યાસમ સમાચરેત વિદ્યાભ્યાસ કરવો જોઈએ. સમાચરેત કરવો જોઈએ, આચરવો જોઈએ. તો સમાચરેતમાં વિદ્યાર્થ કાળ છે. જો સમાચરેતમાં વિદ્યાર્થ કાળ છે એટલે આખો શ્લોક શા માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ? તો કે વિદ્યા વગર અભ્યાસ વગર વિદ્યા આવતી નથી. ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી અને વિદ્યા વગર માણસને સુખ પ્રાપ્ત થતું નથી. માટે ધર્મનું પાલન કરવું હોય તો આપણે વિદ્યા જરૂરી છે. અર્થ એટલે રૂપિયા. રૂપિયા કમાવા માટે વિદ્યા જરૂરી છે. ને મોક્ષ એટલે સ્વતંત્રતા મેળવવા માટે પણ વિદ્યાભ્યાસ કરવો જોઈએ. તો વિદ્યાભ્યાસનું મહત્વ છે પાઠની અંદર. તો ખાસ આ પાઠ તમને બરોબર રીતે આપણે ભાષાંતર સમજ્યા. હવે ખાસ ગૃહ કાર્યની અંદર ગુજરાતી પ્રશ્નોત્તરી બરોબર રીતે સોલ્વ કરી લઈએ કે શાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા કેમ ભય અનુભવે છે? શાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા કેમ ભય અનુભવે છે? તો નાનપણમાં એની માતા પાસે એમણે સાંભળ્યું હતું કે અશોક વૃક્ષના પાંદડાની પાછળ વાઘ છુપાઈને રહેશે. આ કારણે એ ઉદ્યાનમાં એટલે કે બગીચામાં પ્રવેશતા ભય અનુભવે છે. પોતાને વાઘે પકડ્યો છે એમ માનીને શાંડિલ્ય કેવી બૂમો પાડે છે? અરે બચાવો બચાવો, વાઘ મને ખાઈ રહ્યો છે, મારા ગળામાંથી લોહી વહી રહ્યું છે, અનાથની જેમ એકલાની જેમ વાઘ મને ખાઈ રહ્યો છે, મને બચાવો. આવી બૂમો પાડે છે. શાંડિલ્યે કરેલા ઉદ્યાનનું વર્ણન, બગીચાનું વર્ણન કેવી રીતના કર્યું હતું? કે વાહ, ચંપક, ચંપક નામનું વૃક્ષ, ચંપક, કદમ, સપ્તપર્ણી, ચંદન, તગર અને ખેર તથા કેળના વૃક્ષ પર જે માલતી નામની લતા ચારે બાજુ વીંટળાઈ ગઈ છે અને એના કારણે એક સરસ મજાનો એક મંડપ બની ગયો છે. ખરેખર આ બગીચો સુખ આપી રહ્યો છે. વાહ, સુંદર બગીચો છે. આવું એણે વર્ણન કર્યું. અભ્યાસનો અર્થ એટલે કે પઠનનો અર્થ કોણ ક્યારે સમજી શકે? તો કે જે વ્યક્તિ વિદ્યાભ્યાસ કરે અને સમય જાય પછી એને એ પઠનનો અર્થ સમજી શકે. વિદ્યાભ્યાસ જે વ્યક્તિ કરે, કોણ સમજી શકે? તો કે જે વ્યક્તિ વિદ્યાભ્યાસ કરે અને ક્યારે સમજી શકે? કે જ્યારે સમય આવે ત્યારે. કંઈ શીખ્યા હોય તો આપણે સમય આવે ને ત્યારે આપણને ખબર પડે કે આ કામ આવ્યું એમ. એટલે કોણ? તો કે જે વ્યક્તિએ વિદ્યાભ્યાસ કર્યો છે તે. અને ક્યારે? તો કે જ્યારે એને સમય આવે ને ત્યારે. વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ? તો કે વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ? તો કે અભ્યાસ વગર વિદ્યા નથી આવતી. અભ્યાસ વગર વિદ્યા ના આવે. વિદ્યા વગર મનુષ્યને કોઈ પ્રકારનું સુખ પ્રાપ્ત થતું નથી. માટે ધર્મનું પાલન કરવું હોય તોય વિદ્યાભ્યાસની જરૂર પડે. પૈસા કામમાં હોય, ધન કામવું હોય, અર્થ એટલે રૂપિયા, તો પણ આપણે વિદ્યાની જરૂર પડે. અને સ્વતંત્રતા મોક્ષ પ્રાપ્તિ માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ. તો શા માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ એ આપણે પાઠની અંદર છેલ્લે જે શ્લોક આપ્યો છે છેલ્લા સંવાદમાં એમાં આપણને જવાબ મળે છે. આ સિવાય ખાસ કરીને મોસ્ટ આઈએમપી શાંડિલ્યનું પાત્ર વિવરણ. હવે તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 88 ઉપર જે ખાસ કરીને બીજો પેરેગ્રાફ છે એ તમે શાંડિલ્યના પાત્ર વિવરણમાં લખી શકો કે ગરીબ પરિવારમાં જન્મેલો શાંડિલ્ય છે, એને ખાવાનું મળતું ન હોય, આથી તે ઘર છોડી દે છે. એક બૌદ્ધ ધર્મનો સાધુ બની જાય છે. ત્યાં તેમને વારંવાર ઉપવાસ કરવાના હોય, જેથી કરીને એ બૌદ્ધ ધર્મનો જે સાધુ બન્યો હતો એનો વેશ છોડી અને પહોંચેલા એક યોગીનો શિષ્ય બને છે. પણ અહીંયા એને ખાવામાં જ રસ હોય છે. ગુરુ એમને સતત વિદ્યાભ્યાસ કરવા માટે પ્રયત્ન કરાવતા હોય છે અને રોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા ગુરુ શિષ્ય જ્યારે એક બગીચાની અંદર પ્રવેશ કરે છે ત્યારે જે સંવાદો છે
એની અંદર શાંડિલ્યનું પાત્ર વધારે આપણને જોવા મળે છે. એટલે શાંડિલ્ય છે એ ખાવધરો હોય છે, આળસુ હોય છે, અણસમજુ હોય છે અને વિદ્યાભ્યાસનું મહત્ત્વ એને સમજાતું હોય નહીં. એટલે ટેક્સ્ટ બુકની અંદર બીજા પેરેગ્રાફની અંદર તમે શાંડિલ્યનું પાત્ર લખી શકો. અને આ સિવાય ખાસ પાઠનું ભાષાંતર ખાસ તૈયાર કરજો. ભાષાંતર તૈયાર કરવા માટે ખાસ તમારે શબ્દ છૂટા પાડશો, શબ્દાર્થ તૈયારી કરશો એટલે વધારે તમને સરળતાથી ભાષાંતર આવડી જશે. તો આ રીતે ખાસ કરીને આપણે આ પાઠ છે એ થોડા સમયમાં સરળતાથી સમજી જાય એવો આપણે આ સંસ્કૃત સંવાદ ચેનલ પર મેં પ્રયત્ન કર્યો છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આ જ વિડીયોને તમે લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરો. વોટ્સએપના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી તમે તમારા મિત્રોને ખાસ શેર કરો. અને આ ચેનલ હજુ પણ તમે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અસ્તુ શુભમ ભવતુ. જયતુ સંસ્કૃતમ.